જોઈ શકો છો। નમસ્કાર મિત્રો, હું થઈ ગયો છું તૈયાર। હેલ્મેટ બેલ્મેટ લઈને આપણે જઈ રહ્યા છીએ સોનલધામ મરડા। તો ચાલો મારી સાથે સોનલધામ મરડા। આપણે નીકળી ગયા છીએ રાજકોટથી અને આપણે રસ્તામાં પુરાવી લીધું પેટ્રોલ પુરાવીને રાજકોટની બહાર નીકળી ગયા। ત્યાં તમે જોઈ શકો છો સવારનો નજારો, બ્યુટીફુલ। સવારના પોરમાં મસ્ત મજાના નજારા જોઈને આપણે થઈ ગયા રાજી અને ધીમે ધીમે પહોંચી ગયા ગોંડલની પહેલાં જ આપણે આવે છે ખોડિયાર હોટલ। ત્યાં આપણે પી લીધા ચા પાણી અને ફ્રેશ થઈને આપણે નીકળી ગયા આગળ જેતપુર તરફ। રસ્તામાં બધા પદયાત્રીઓ આવતા હતા અને આપણે પહોંચી ગયા જેતપુર પહોંચીને થોડાક ફોટો બોટો પાડ્યા, વિડીયો ઉતાર્યો અને આપણે હવે નીકળી જઈશું જુનાગઢ તરફ। તો થોડીક જ વારમાં પહોંચી ગયા મિત્રો આપણે જુનાગઢ તમે જોઈ શકો છો કેવો મસ્તીનો નજારો છે। તો મિત્રો જુનાગઢ પહોંચી ગયા છીએ। જુનાગઢથી હવે નીકળીને સીધા આપણે જાશું મઢડા। તો થોડીક જ વારમાં પહોંચી ગયા આપણે મઢડા। સોમવારે છે સોનલ બીજ અને એમની તૈયારી ચાલી રહી છે। બહુ મસ્ત મજાનું આયોજન છે, તમે જોઈ શકો છો। શરણાઈ વાગી રહી છે, દુહા છંતો બોલાઈ રહ્યા છે। તો જુઓ તમે, બહુ મસ્ત છે। એની હુરજ પૂરે છે સહાય એજી લાખ લો બડિયાળી હજુ તું ને ભેડિયા વાળી બોલીએ સોના મોઢડાથી આયે ઊભી પર સાવાળી જાગતી જો તું મોઢડાની બે તો આયુ લાખા ઘર લોબડિયાળી મજા તું ને ભેળિયા વાળી તેની મોઢડાની બે જ્યોતિલા મારી તેની ચારણો સાતો થા તેની રાજવોની ને આબ ડંકાણો એની હુરજ પૂરે છે સાત લાખા ઘર લોબડિયાળે ભજા તો ને ભેળિયા વાળે કેમ કે આ બધી ઊંધી એજી આયો મારી હું બાળ તારો હુઆ આ બધી ઊંધી એજી આયો મારી હું બાળ હું તારો ફેલાવું ક્યાંય નહીં માડી મારો હાથ ફેલાવું ક્યાંય નહીં માડી તારું ઓઢણું લાજે આય પોતા વાટ પાડવા વાળી ભજા તો ને ભેડિયા વાળી એ ઉગમણા ઓરડા વાળી ભજા તો ને ભેડિયા વાળી। મઢડા હું આવ્યો છું પહેલી વાર અને બહુ મજા આવી ગઈ ખરેખર। બહુ મસ્ત જગ્યા છે, તમે જોઈ શકો છો। અને સોનલ બીચ છે સોમવારે, તો
એનું પણ તમે જોઈ શકો છો. મેળો લાગેલો છે આખો, અને સોનલ બીચ કાલે છે પણ પબ્લિક અત્યારથી જ એટલું બધું આવી ગયું છે. તો સોમવારે કેટલું પબ્લિક હશે તમે વિચારી શકો છો. તમે જુઓ મેળામાં બધી તૈયારી ચાલુ છે. તો મિત્રો તમે જોઈ શકો છો મઢડામાં સોનલ બીચની તૈયારી કેવી રીતના ચાલી રહી છે. અહીં આખો મેળો ભરાયેલો છે, તમે જોઈ શકો છો બધી રીતના. બહુ મસ્ત આયોજન છે. તો મિત્રો આપણે મેળામાં જઈ આવ્યા જઈ બધે ફરી લીધું છે, અને હવે આપણે જઈ રહ્યા છીએ રાજકોટ તરફ પરત. તો ચાલો. મરડાની બહાર નીકળતા જ આપણે હાઈવે ઉપર બદામ શેક માટે સ્ટોપ કર્યો. એક બદામ શેક પી લીધું છે. ચાલો તમે પણ બદામ શેક પીવા. બહુ મસ્તનું બદામ શેક છે, મજા આવશે. મિત્રો તો હું પહોંચી ગયો છું રાજકોટ, અને હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે. તો મિત્રો હું પહોંચી ગયો છું ઘરે, અને આપણે મળીએ બીજા વ્લોગમાં બીજી જગ્યા સાથે. ત્યાં સુધી લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.